સુરત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણીને લઈને રાજ્યભરમાં પ્રચારનો દોર તેજ બન્યો છે. આ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અને બાર કાઉન્સિલના ઉમેદવાર આફતાબ હુસેન અંસારી પ્રચાર અર્થે સુરત આવ્યા હતા. સુરત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણીને લઈ રાજ્યભરમાં પ્રચારનો દોર તેજ બન્યો છે. આ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અને બાર કાઉન્સિલના ઉમેદવાર આફતાબ હુસેન અંસારી પ્રચાર અર્થે સુરત આવ્યા હતા. તેમના આગમન પ્રસંગે સુરત કોર્ટ પરિસરમાં વકીલોમાં ઉત્સાહપૂર્વક વાતાવરણ સર્જાયું હતું. અંસારીએ સુરત કોર્ટમાં વકીલ મિત્રો સાથે મુલાકાત કરી અને બાર કાઉન્સિલ માટે પોતાની દ્રષ્ટિ અને પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. તેમણે વકીલોના હિતોની રક્ષા, ન્યાયિક પ્રણાલીમાં પારદર્શકતા, યુવા વકીલોના પ્રશ્નો તથા કલ્યાણકારી યોજનાઓ અંગે પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો. સુરત બાર એસોસિએશનના સભ્યો અને મોટી સંખ્યામાં વકીલોએ પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપી અને ઉમેદવાર સાથે વિચાર વિમર્શ કર્યો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને વકીલોમાં રસ અને ચર્ચા વધતી જઈ રહી છે. ત્યારે આવા પ્રચાર કાર્યક્રમો દ્વારા ઉમેદવારો પોતાના વિચારો સીધા મતદારો સુધી પહોંચાડી રહ્યા છે. મારું નામ આફતાબ હુસેન અંસારી છે. હું છેલ્લા 20 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને આ વખતની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી છે એમાં ઉમેદવાર તરીકે છું. એટલે આજે હું મારો પ્રચાર કરવા માટે સુરત કોર્ટમાં આવ્યો હતો. આ સુરત કોર્ટની અંદર બધા વકીલોને હું મળ્યો અને મારા જે મિશન છે અને વિઝન છે, જે વકીલોના માટે કામ કરવાનો છે, એ તમામ વકીલો વચ્ચે મેં આજે રજૂઆત કરી છે અને અહીંથી મને ખૂબ સારો આવકાર મળ્યો છે. મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે ઇલેક્શન છે એના લગતી મારી ઘણી બધી રજૂઆતો છે. જેમ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે બાર કાઉન્સિલ તરફથી ઠરાવ કરવામાં આવે, સરકાર અમારી બાર કાઉન્સિલને આખું મકાન, જમીન સહિત બનાવીને તૈયાર કરી આપે. એ સિવાય જે જુનિયર વકીલ મિત્રો છે, જેમ ઝારખંડ અને કેરાલાની અંદર 5 વર્ષ સુધી જુનિયર વકીલોને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળે છે, એ પ્રમાણેનું સ્ટાઇપેન્ડ અહીંયા બી મળવું જોઈએ. અને બાર કાઉન્સિલની આ જવાબદારી છે કે જે લાભો છે એ વકીલો પાસેથી લઈ આવે. આ સિવાય વકીલ બહેનો જે છે એ લોકોને મેટર્નિટી લીવ હોય એના પછી જે લાભો મળવા જોઈએ એ મળતા નથી. એ બી અમારી રજૂઆત છે. અમારા જે સિનિયરો છે એ લોકોને કોર્ટની અંદર જ દરેક જિલ્લાની કોર્ટમાં એક MBBS ડૉક્ટરની સરકાર અપોઇન્ટમેન્ટ કરે અને ત્યાંથી જ એમને જે દવાઓ છે બરાબર છે મળી રહે વકીલને, વકીલના પરિવારને, માતા પિતાને અને કોર્ટના સ્ટાફને, એવી પણ અમારી માંગણી છે. અને આ સિવાય જે સિનિયર વકીલો છે એમને 65 વર્ષની ઉંમર પૂરી થાય અને 40 વર્ષની વકીલાત પૂરી થાય એ સમયે 5 લાખ રૂપિયા વેલફેર ફંડના ચૂકવી દેવામાં આવે. અર્નેશ કુમારના જજમેન્ટ પ્રમાણે જે કામો બંધ થયા છે કે જન્મ મરણની અરજીઓના કામો જે બંધ થયા છે, નોટરીઓ જે છે એ લોકોને ડાયવોર્સ ડીડ નહીં કરવાનું, બરાબર છે, તલાટીઓને એફિડેવિટ કરવાની જે સત્તા આપવામાં આવી છે, એ તમામ મુદ્દાઓને લઈને મેં આજે મારી રજૂઆત કરી અને રજૂઆતમાં અહીંના વકીલો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ આપવામાં આવેલો છે. હું તમામ લોકોને વિનંતી કરું છું કે એ લોકો અમને વોટ કરે અને સપોર્ટ કરે. ધન્યવાદ.